તમે રાહ જોતા હતા નહીં. હાઈકોર્ટ ડીવાયએસઓની બુકની વિશેષતાઓ શું છે એ કહી દઉં. સૌથી પહેલાં અમે તમને એની અંદર 15 મેઇન્સની મોક ટેસ્ટ આપેલી છે. મેઇન્સની મોક ટેસ્ટમાં જેવી રીતના પ્રોપરલી હાઈકોર્ટે પ્રીવિયસ ક્વેશ્ચન લીધા છે, જે તમારા પ્રીવિયસ પેપર એને ધ્યાનમાં રાખીને એટલા વેઇટેજ સાથે જ અમે તમને પહેલી 15 મોક ટેસ્ટ આપી છે. પછી બીજું તમે જોશો તો 5 કરંટ અફેરની મોક ટેસ્ટ છે, 5 કમ્પ્યુટરની મોક ટેસ્ટ છે, અને સાથે જ અમે તમને પાછળ બ્લેન્ક પેજ સાથે એનટીએના દાખલા તમે અંદર જ ગણી શકો ને એટલી સ્પેસ સાથે અમે લોકોએ તમને એક્ઝામ્પલ આપ્યા છે. અધરવાઇઝ લાસ્ટની અંદર તમે જોશો ને તો અમે તમને જોડે OMR પણ આપી દીધી છે કે કોઈને ઘરે જ એક્ઝામ જેવો માહોલ અનુભવવો હોય ને તો તમે ઘરે પણ આની એક્ઝામ આપી શકો છો. તો આજે જ આ બુક ઓર્ડર કરી લેજો. હવે તમને એમ થશે કે ભાઈ આ બુક મારે લેવી શું કામ? તો લેવાની એટલા માટે છે કે તમે કેટલી પ્રેક્ટિસ કરી છે ને કેટલા ગુણ આવશે એ હવે તપાસવાનો સમય આવી ગયો છે. તમે શું કરશો? પહેલી એક મોક ટેસ્ટ આપશો, પછી બ્રેક લેશો, જોશો કે કયા કયા સબ્જેક્ટ નથી આવડતા એને રિવાઇઝ કરશો, ફરી પાછી બીજી મોક ટેસ્ટ આપશો. અલગ અલગ ક્રાઇટેરિયા અપનાવવાના છે. ક્યારેક ગણિત પહેલાં કર્યું, ક્યારેક રિઝનિંગ પહેલાં કર્યું, ક્યારેક તમે ઇંગ્લિશ લઈ લેશો, ક્યારેક ગુજરાતી લઈ લેશો. તો અલગ અલગ થિયરી અપનાવીને વધુમાં વધુ માર્ક્સ આ મોક ટેસ્ટની અંદર કેમ આવે એ જોવાનું છે. જય હિન્દ.